હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શિયાળા સ્પેશિયલ સુરતી ગ્રીન ઊંધિયું ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. શિયાળાની મોસમમાં સિઝનમાં હોય એવા શાકભાજીને લઈને બનાવેલું આ સુરતી ગ્રીન ઊંધિયું ખાવામાં ચટાકેદાર ટેસ્ટફુલ લાગે અને ઠંડીમાં તો ખાવાની ખૂબ જ મજા પડી જાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ઊંધિયું માટે મેં અહીં 500 ગ્રામ સુરતી પાપડી લીધી. એમાં જે દાણાવાળી હતી એના દાણા કાઢી લીધા અને બાકીની સુધારી લીધી છે. એમાં અડધો કપ ભરીને ફ્રેશ વટાણા ઉમેરીશું. હવે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી પાપડી અને વટાણા પાણીમાં પલાળીને રાખીશું. ઊંધિયુંમાં નાખવા માટે 2 નંગ પાકા કેળા લીધા છે. હમણાં એને પણ સાઈડમાં રાખીશું. બાકીના શાકભાજીમાં એક મોટી સાઈઝનો વજનમાં આશરે 150 ગ્રામ જેટલો બટાકો, 3 નાની સાઈઝના વજનમાં આશરે 200 ગ્રામ દેશી રીંગણા લીધા છે, 2 નાની સાઈઝના વજનમાં 200 ગ્રામ શક્કરિયા અને 200 ગ્રામ રતાળું કંદ લીધું છે. રીંગણનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. ત્યારબાદ એમાં મસાલો ભરવા માટે કટ લગાવીશું. બટાકો, શક્કરિયા અને રતાળુંની છાલ કાઢી લીધા બાદ પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. ત્યારબાદ એને મોટા ટુકડામાં કાપી લઈશું. ઊંધિયુંમાં નાખવા માટે મીઠી પાલકના મૂઠિયા પહેલાં જ બનાવી લીધા હતા. એ કેવી રીતે બનાવવા એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો. હવે કાપેલા શક્કરિયા, રતાળું અને બટાકો ફ્રાય કરી લઈશું. એના માટે જે તેલમાં મૂઠિયા ફ્રાય કર્યા હતા એ જ તેલ કઢાઈમાં લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં કાપેલા શક્કરિયા અને બટાકા ફ્રાય કરવા મૂકીશું. ત્યાર પછી એને જારી વડે થોડી વારે ફેરવતા રહીશું એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. આશરે 4 મિનિટ પછી શક્કરિયા અને બટાકાના ટુકડા ફ્રાય થઈ ગયા માટે એને જારી વડે તેલમાંથી લઈને એક વાસણમાં મૂકીશું. હવે આગળ રતાળું કંદના ટુકડા ફ્રાય કરી લઈશું. હવે એને પણ જાળી વડે થોડી વારે ફેરવતા રહીશું એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય. આશરે 4 મિનિટ પછી રતાળુના ટુકડા ફ્રાય થઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરીશું અને એને જાળી વડે તેલમાંથી લઈને બાકીના ફ્રાય કરેલા કંદની સાથે વાસણમાં મૂકીશું. હવે આગળના સ્ટેપમાં ઊંધિયુંનો મસાલો વાટવા માટે 100 ગ્રામ લીલું લસણ અને 150 ગ્રામ કોથમીર લઈને સુધારી લીધી. ત્યારબાદ બંનેને પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે. 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા, કોથમીર અને લસણને પહેલાં રફલી કાપી લઈશું. હવે એને વાટવા માટે એક મિક્સર જાર લીધું છે. એમાં સિંગદાણા અને કાપેલું લસણ નાખીને એને ગ્રાઇન્ડ કરીશું. હવે એ જ મિક્સર જારમાં કાપેલી કોથમીર ઉમેરીને આ બધું અધકચરું વાટી લઈશું. જરૂર હોય તો એમાં થોડું પાણી ઉમેરી શકાય. હવે આ રેડી કરેલું મિશ્રણ મિક્સર જારમાંથી એક પહોળા વાસણમાં કાઢી લઈશું. હવે એમાં 2 ટીસ્પૂન સફેદ તલ, 3 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું, લીલું લસણ વાટીને નાખ્યું છે માટે 1 ટેબલસ્પૂન વાટેલા આદુ મરચાં, 1/3 ટીસ્પૂન હિંગ, 1 અને બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, પોણી ચમચી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 5 ટીસ્પૂન હોમમેડ ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે 1 અને બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું તેમજ 2 ટેબલસ્પૂન ખાંડ નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. આમાં ખાંડ અને મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. આમાં 1 ચમચો ભરીને તેલ ઉમેરીશું. ત્યાર પછી દરેક મસાલા અને પેસ્ટ એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. રીંગણને સુધારીને સારી રીતે ધોઈ લીધા બાદ એમાં મસાલો ભરવા માટે કટ લગાવ્યા હતા ત્યાં મસાલો ભરીશું. આ પ્રમાણે બાકીના રીંગણમાં પણ મસાલો ભરી લઈશું. પાપડી અને વટાણા સારી રીતે ધોઈને પછીથી ચાળણીમાં કાઢી લીધા હતા. એને હવે આ બાકીના મસાલામાં નાખીને મસાલા વડે સારી રીતે કોટ કરી લઈશું. ત્યાર પછી મસાલા સાથે પાપડી, ફ્રાય કરેલા કંદ જે વાસણમાં રાખ્યા છે એમાં નાખીશું. કેળાનો ડીચવાળો અને નીચેનો ભાગ કાપીને હટાવી દીધા બાદ છાલ સાથે જ એના 2 ભાગ કરી લીધા એમાં નાખીશું. અને 7 થી 8 કાજુને વચ્ચેથી કાપીને એના ફાડા કરી લીધા છે સાથે એમાં નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે મસાલા વડે કોટ કરેલા કેળા આમાંથી અલગ કરીને હમણાં એક ડીશમાં મૂકીશું. બધું સારી રીતે મિક્સ કરી લીધું. હવે ઊંધિયું કુકરમાં બનાવીશું. એના માટે એક મોટી સાઈઝનું પ્રેશર કુકર લઈને
સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીશું. કુકરમાં જે તેલમાં મુઠિયા અને કંદ ફ્રાય કર્યા હતા એ અડધો કપ જેટલું તેલ લઈશું. ભરેલા રીંગણ અલગ રાખ્યા હતા અને પાપડીમાંથી મસાલા વડે કોટ કરેલા કેળા અલગ કરી લીધા હતા. એ જ પ્રમાણે કંદ પણ અલગ કરી લીધા છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન અજમો અને 5 ટીસ્પૂન હિંગ નાખીશું. સાથે એમાં 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં નાખીને મસાલા વડે કોટ કરેલી પાપડી ઉમેરીશું. એને વઘાર સાથે સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે લો ફ્લેમ પર થવા દઈશું. પાપડીમાં બધા મસાલા નાખી દીધા હતા માટે હવે આમાં કોઈ પણ મસાલા કે મીઠું નાખવાની જરૂર નથી. આશરે 5 મિનિટ માટે પાપડી લો ફ્લેમ પર તેલ સાથે થવા દીધી. હવે ભરેલા રીંગણનો ડીચવાળો ભાગ નીચેની તરફ રહે એ રીતે એમાં મૂકીશું. ત્યાર પછી એની ઉપર કંદનું લેયર કરીશું અને એની ઉપર છેલ્લે મસાલા વડે કોટ કરેલા કેળા મૂકીશું. મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું. હવે એમાં ઉપરથી નાખીશું. ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું અને કુકરમાં 3 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ઊંધિયું પ્રેશર કુક થઈ ગયું. ત્યારબાદ હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે માટે એનું ઢાંકણ ખોલીને એને ચેક કરીશું. ઊંધિયું સારી રીતે કૂક થઈ ગયું. હવે એમાં મુઠિયા નાખીને હલકે હાથે મિક્સ કરીશું. મેં અહીં આ મુઠિયા થોડા વધારે પ્રમાણમાં નાખ્યા છે કારણ કે અમારે ત્યાં અમને બધાને બહુ જ ભાવે. ઊંધિયુંમાં ચમચો મારવાને બદલે આ રીતે ઉછાળો મારીને મુઠિયા મિક્સ કરીશું. ત્યારબાદ થોડીવાર માટે કુકર ઉપર અડધું ઢાંકણ લગાવીશું એટલે મુઠિયા સીજીને નરમ થઈ જાય. આશરે 5 મિનિટ પછી કુકર ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. હવે એમાં મુઠિયા સારી રીતે સીજી ગયા છે માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને લીલું લસણ મિક્સ કરીને રાખ્યા હતા એમાં ઉપરથી નાખીશું. ત્યારબાદ હવે એને સર્વ કરીશું. ગરમા ગરમ સુપર ટેસ્ટી ચટાકેદાર સુરતી ગ્રીન ઊંધિયું રેડી છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ ગ્રીન ઊંધિયું એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે. ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવું આ સુરતી ગ્રીન ઊંધિયું બપોરના કે સાંજના ટાઈમ પર બનાવવામાં આવે તો ગરમ ગરમ જુવારનો રોટલો, રોટલી કે તહેવારમાં લોચા પૂરી સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે. માટે આવનારા તહેવારમાં આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.